ગુરુજી ઉંમરના એવા તબક્કામાં પહોંચી ગયા છે જ્યાંથી પાછળ જોતા યાદો અને અનુભવોના ઊંચા ઊંચા ટેકરા દેખાય છે. વીતી ગયેલા અસંખ્ય વસંત અને પાનખર દેખાય છે. પોતાની ભૂલો સમજાય છે તો ઘણા બધા ક્ષણોની મીઠી યાદો ગલગલિયા પણ કરે છે. હવે ગુરુજી વિચારે છે કે જો સમય રહેતા જીવનની સમજ અને જીવવાની રીત આવડી ગઈ હોત તો કદાચ તેઓ વધુ સારી રીતે જીવી લે. પરંતુ જે વીતી ગયું તેનું શું કરી શકીએ? હવે તો જે અને જેટલું બચ્યું છે તેને જ સંભાળીને વ્યવસ્થિત રીતે રાખીએ તો શાંતિથી આંખો બંધ કરી શકીશું. અહીં તેમના બ્લોગ દ્વારા અનેક પ્રકારના લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. અન્ય ઘણા બ્લોગર્સ પણ સંપર્કમાં આવવા લાગ્યા છે, જો તદ્દન અલગ વિષયો પર લખે છે. ગુરુજીને નવા નવા લોકો સાથેનો આ મેળાવડો અને તેમના દ્વારા મળતી જાણકારી ખૂબ જ સારી લાગે છે. તેમના મિત્ર બ્લોગર્સ એક યોજના બનાવી કે બધા બ્લોગર્સ વાસ્તવિક દુનિયામાં પણ મળે, એકબીજાથી પરિચિત થાય, કારણ કે અત્યાર સુધી તેઓ એકબીજાને માત્ર ઇન્ટરનેટ દ્વારા જ ઓળખતા હતા. લગભગ દરેકને આ વિચાર ખૂબ ગમ્યો. નક્કી થયું કે એક ચોક્કસ દિવસે એક શહેર નક્કી કરીને દરેક ત્યાં પહોંચી જશે અને એક મિલન સમારોહ યોજાશે. ગુરુજી પણ આ કાર્યક્રમમાં તેમની પત્ની સાથે ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તેમના શહેરમાંથી એક યુવા બ્લોગર પણ હતા જેમને આ કાર્યક્રમ માટે નિમંત્રણ મળ્યું હતું અને તેઓ ગુરુજી સાથે જ ટ્રેન દ્વારા આ કાર્યક્રમ માટે જવાના હતા. હું છું અજય અને તમે આ ગીતા જ્ઞાન સમજી રહ્યા છો અમારી ચેનલ ગીતા મર્મ પર. હવે પાછા ગુરુજી તરફ આવીએ. જ્યારે ગુરુજી આ માસીને રેલવે સ્ટેશન પર મળ્યા ત્યારે તેમણે ગુરુજીનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ યુવકનું નામ રોહિત હતું. ગુરુજી અને તેમની પત્નીને પણ આ જોશીલા છતાં સભ્ય યુવાનને મળીને આનંદ થયો. ટ્રેનમાં બેસતાની સાથે જ રોહિતની જે વાતો શરૂ થઈ તે સીધી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા પછી જ ખતમ થઈ. આ વાતોમાં તેમની અત્યાર સુધીની જીવન કથાથી લઈને તેમની અત્યાર સુધીની તમામ ઉપલબ્ધિઓની વાતો પણ હતી. રોહિતે પોતાની વાર્તા કંઈક આવી રીતે સંભળાવી. રોહિતનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. એ ખૂબ જ તંગી તો ન હતી, પરંતુ દરેક ખર્ચ ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવતો હતો. રોહિતના કહેવા પ્રમાણે તે અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતો અને તે નાની ઉંમરથી જ ટ્યુશન ભણાવવા લાગ્યો હતો. તેનું કહેવું હતું કે તેને પોતાના અભ્યાસનો ખર્ચ એક ઉંમર પછી જાતે જ ઉપાડ્યો હતો. પછી તેણે શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને અભ્યાસ છોડી દીધો, કારણ કે તેને લાગતું હતું કે કોલેજનું શિક્ષણ વ્યક્તિને માત્ર પુસ્તકીય જ્ઞાન જ આપી શકે છે, જીવન જીવવાનું કૌશલ્ય નથી શીખવતું. તેથી જ તેણે નાની નાની નોકરીઓ કરવાનું શરૂ કર્યું અને દુનિયામાં જીવવાના રીત રિવાજો શીખવા લાગ્યો. રોહિતે કહ્યું કે તેણે ઓછા સમયમાં ખૂબ જ પૈસા કમાઈ લીધા હતા અને તેના ઘરમાં તેના કારણે એક ખુશાલી આવી જેનું સ્વપ્ન તે લોકો હંમેશા જોતા આવ્યા હતા. ત્યારબાદ રોહિતે કહ્યું કે તેણે નવા હુનરો શીખ્યા, 2 વિદેશી ભાષા શીખી અને બીજું પણ ઘણું બધું શીખ્યું. પછી જ્યારે ઇન્ટરનેટની દુનિયામાં પગ મૂક્યો તો અહીં પણ તેણે પોતાની ઓળખ બહુ જલ્દી બનાવી લીધી. તેને આ વાત પર ખૂબ ગર્વ હતો કે આ કાર્યક્રમમાં પણ તે સૌથી નાની વયનો હતો. રોહિતના શબ્દોમાં ફક્ત પોતાનો જ ઉલ્લેખ હતો. આખા રસ્તામાં ન તો તેણે ગુરુજીને તેમના વિશે પૂછ્યું કે ન તો તેમના કામ વિશે. મિલન સમારોહ ખૂબ જ સરસ રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. દેશના લગભગ દરેક ભાગમાંથી બ્લોગર્સ આવ્યા હતા. એકબીજા સાથે ઓળખાણ કાઢવામાં જ પ્રથમ દિવસ પસાર થયો હતો. બીજા દિવસે દરેકને તેમના રસના વિષય પર થોડું થોડું બોલવા માટે સમય આપવામાં આવ્યો હતો, જેથી લોકો હજુ સારી રીતે એકબીજાને સમજી શકે. રહેવા અને જમવાની વ્યવસ્થા એક હોટેલમાં બધાના પરસ્પર સહકારથી કરવામાં આવી હતી. બીજે દિવસે ગુરુજી નાસ્તો કર્યા બાદ હોટેલના લોનમાં ફરતા હતા કે ત્યારે જ બહાર રોહિત આવ્યો. તે હંમેશની જેમ ખૂબ જ જોશમાં હતો. તેમણે ગુરુજીને પૂછ્યું કે શું તેઓ આજે પણ કોઈ ગીતાનો શ્લોક સંભળાવશે, જેવી રીતે પોતાના બ્લોગમાં લખે છે. તેમના પ્રશ્નમાં જાણે એક કટાક્ષ હતો. પછી તેણે તેના બ્લોગ વિશે કહેવાનું શરૂ કર્યું. જો કે તેના કહેવા મુજબ તેને ઘણા બધા વિષયોમાં રસ હતો, પરંતુ આજકાલ તે વિલુપ્ત થતા પક્ષીઓની જાણકારી પોતાના બ્લોગના માધ્યમ થકી લોકો સુધી ફેલાવી રહ્યો હતો. તેના મતે આ યુગમાં લોકોને હવે આધ્યાત્મિકતાને બદલે વ્યવહારિક જ્ઞાનની જરૂર હતી. ગુરુજી આ બધું સાંભળીને બસ હસતા જ રહ્યા, કારણ કે તેને એક વાત સમજાઈ ગઈ હતી કે રોહિતને તેની નાસમજીના કારણે અહંકાર થઈ ગયો છે. પોતાની ઉપલબ્ધિઓ પર ખુશ થવાનો દરેક વ્યક્તિનો અધિકાર છે, પરંતુ પોતાની સામે અન્ય લોકોને તુચ્છ સમજવું
કે તેમને પોતાના કરતાં નીચા હોવાનો અનુભવ કરાવવો એ અહંકાર કહેવાય છે, જે માનવ જાતના સૌથી ખરાબ ગુણોમાંનો એક છે. તેથી જ ગુરુજીને લાગ્યું કે રોહિતને આ વાતનો અહેસાસ કરાવવો જરૂરી છે, જેથી તે સમય રહેતા અવગુણના ઝાડમાંથી બહાર નીકળી શકે અને પોતાની પ્રતિભાનો યોગ્ય ઉપયોગ કરી શકે. કાર્યક્રમની શરૂઆત થઈ અને દરેક વક્તા પાસે કહેવા માટે કંઈક સરસ હતું. કેટલાક પાસે ગામડા અને ગ્રામ્ય વિસ્તારની વાર્તાઓ, તો કોઈક પાસે પુસ્તકોની દુનિયાની માહિતી, કોઈ કાયદાનો જાણકાર, તો કોઈ કવિ, કોઈ પાસે વિશ્વ ભ્રમણના અનોખા અનુભવો હતા, તો કોઈ પાસે ઇતિહાસનું ઊંડું જ્ઞાન હતું. દરેક વ્યક્તિ અલગ અલગ સંઘર્ષોથી તપીને બનેલા, જેને તેઓ વ્યક્ત કરી શકતા ન હતા. પરંતુ દરેકને ખબર હતી કે જીવનના ઉતાર ચઢાવ જોયા વિના લોકો આટલા બધા અનુભવો એકઠા કરી શકતા નથી. એ જ રીતે ગુરુજીનો વારો પણ આવ્યો. જીવનમાં બહુ ઓછા પ્રસંગો આવ્યા હતા જ્યારે ગુરુજીએ કોઈ મંચ પરથી લોકોને સંબોધિત કર્યા હોય. મિત્રોના મેળાવડામાં વાત કરવી કે બ્લોગ લખવો એ અલગ વાત હતી. અહીં તેમને એક અલગ જ ખચકાટ અનુભવાતો હતો, પણ તેણે હિંમત રાખીને બોલવાનું શરૂ કર્યું. સંબોધન પછી તેમણે જે કહ્યું તે આ પ્રમાણે હતું: તમારા બધાના અનુભવો અને જાણકારી સાંભળીને હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે આજે હું તમારી વચ્ચે બેઠો છું. મારી પાસે કહેવા માટે કોઈ કિસ્સો નથી કે જેનાથી તમને આશ્ચર્ય થાય, કે નથી કોઈ એવી જાણકારી કે જેનાથી હું તમને ચકિત કરી શકું. મેં અત્યાર સુધી એક ખૂબ જ સાધારણ જીવન જીવ્યું છે, જેમાં દાળ રોટલીની ચિંતા અને જીવવા માટેનો સંઘર્ષ છે. રુચિના નામે એક જ વાત છે કે વાંચવાનો શોખ હતો, જે ઉંમરની સાથે ધાર્મિક પુસ્તકો તરફ વધુ થતો ગયો. જે થોડું ઘણું સાંભળ્યું, વાંચ્યું અને સમજ્યું તે જ દરેક સાથે શેર કર્યું. એ તો તમારા જેવા લોકોની મહાનતા છે કે મારા જેવા અધકચરા જ્ઞાનને પણ સન્માન આપ્યું અને તમારી વચ્ચે બેસવા અને બોલવાનો મોકો આપ્યો. આ માટે હું આપ સૌનો આભારી છું. હવે કારણ કે સભાનો નિયમ છે કે તમારી રુચિના વિષય પર કંઈક સંભળાવવું જરૂરી છે, તો હું શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક તમને બધાને સંભળાવવા માંગુ છું. પ્રકૃતેઃ ક્રિયમાણાનિ ગુણૈઃ કર્માણિ સર્વેશઃ અહંકાર વિમૂઢાત્મા કર્તા હિ મિતિ મન્યતે. આ શ્લોકનો અર્થ એ છે કે સંસારની બધી જ ગતિવિધિઓને પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે, પરંતુ અજ્ઞાનતામાં આત્મા શરીરની સાથે ખોટી ઓળખથી ભ્રમિત થાય છે. તે પોતાને કર્તા માનવા લાગે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવી રહ્યા છે કે આ જગતની તમામ ક્રિયાઓ પ્રકૃતિ દ્વારા પૂર્વ નિર્ધારિત છે. કોણ શું કરશે, કેવી રીતે કરશે, તે પ્રારબ્ધમાં ઘણા સમય પહેલા જ લખાઈ ગયેલું છે. આવામાં જ્યારે આત્માને લાગે છે કે આ બધું તેના દ્વારા થઈ રહ્યું છે, ત્યારે તે અહંકારથી ગ્રસ્ત થઈ જાય છે. જ્યારે કે તે અજ્ઞાનતાની નિશાની છે. આપણે જીવનમાં શું કરીએ, શું ન કરીએ તે અંગે સભાન હોવા અને અહંકારી હોવા વચ્ચે ઘણો ફરક છે. આપણા કર્મ પ્રત્યે સજાગ રહેવું એ આપણને સફળતા અને શાંતિ આપે છે, પરંતુ તેના પ્રત્યે અભિમાની કે ઘમંડી હોવું એ આપણને દુઃખી કરે છે અને અપમાનિત પણ કરે છે. આ જીવનનું એક એવું સત્ય છે જેને જો આપણે સમય રહેતા સમજી લઈએ તો ઘણા દુઃખોથી બચી શકીએ છીએ. પ્રકૃતિમાંથી આપણે આના ઘણા ઉદાહરણો શીખી શકીએ છીએ. જેટલા વધુ ફળોથી ભરપૂર વૃક્ષ હશે, તેની ડાળીઓ એટલી જ વધુ નમેલી હશે. વિનમ્રતા એ સૌથી મોટો ગુણ છે. તે આપણને સાચા અર્થમાં માણસ બનાવે છે. ગુરુજીના શ્લોકની સુંદર વ્યાખ્યા સાંભળીને સૌનું હૃદય પ્રસન્ન થઈ ગયું. કદાચ રોહિતને પણ તેના ઘમંડનો અહેસાસ થઈ ગયો હોય, અથવા એવું બને કે ન પણ થયો હોય, પરંતુ જેણે આ શ્લોકને એકાગ્રતાથી સાંભળ્યો તે તેનો અર્થ અને સંદેશ સમજી ગયા હતા. આવી રીતે ઘણા બધા અનુભવો અને જ્ઞાન સાથે આ મિલન સમારોહનો અંત આવ્યો. પરત ફરતી વખતે રોહિત એકવાર ફરીથી ગુરુજીની સાથે જ હતો, પણ આ વખતે તે તેને ગીતા જ્ઞાન સમજાવવાનો આગ્રહ કરી રહ્યો હતો. ગુરુજીએ મનોમન ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવદ્ ગીતાને પ્રણામ કર્યા અને દરેકની બુદ્ધિને ઉજાગર કરવાની પ્રાર્થના પણ કરી. હું છું અજય અને તમે આ ગીતા જ્ઞાન સમજી રહ્યા છો અમારી ચેનલ ગીતા મર્મ પર. અસ્તુ.